બનાસકાંઠાનું પવિત્ર યાત્રાધામ અંબાજી અત્યારે શ્રદ્ધા નહીં પણ અસામાજિક તત્વોના આતંકને કારણે ચર્ચામાં છે। અંબાજી પોલીસ સ્ટેશનથી માત્ર ગણતરીના અંતરે જ એક નશામાં ધૂત બુટલેગરે પોતાની સ્કોર્પિયો ગાડી ફૂલ સ્પીડમાં હંકારી ભારે હોબાળો મચાવ્યો હતો। સુરતથી મા અંબાના દર્શને આવેલા યાત્રિકો જ્યારે પોતાની ગાડીમાં જઈ રહ્યા હતા ત્યારે અચાનક કાળ બનીને આવેલી એક સ્કોર્પિયોએ ઇકો અને બલેનો એમ બે ગાડીઓને જોરદાર ટક્કર મારી હતી। સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ગાડીઓને મોટું નુકસાન પહોંચ્યું છે। અકસ્માત બાદ જ્યારે યાત્રિકોએ વિરોધ કર્યો ત્યારે બુટલેગર અને તેના સાથીઓએ નમ્રતા દાખવવાને બદલે માથાભારે શૈલીમાં દાદાગીરી શરૂ કરી હતી। આ ઘટના બાદ અંબાજી ગ્રામ પંચાયતના સરપંચે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી તંત્ર સામે બાયો ચઢાવી છે। મોડે જાગેલી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મામલો થાળે પાડ્યો હતો। હાલમાં પોલીસે ગાડીઓ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે।